હવે વેચાતું દૂધ લઈ એટલે લાઈટ આવી ગઈ સવારે 5:30 વાગે ચાલુ કરવા ગયા હતા. એમ નહીં તો એમ નહીં એમ કે અમે ખાતા આવ્યું છોકરાને 18 વર્ષ સુધી થાય તો સ્કૂલ હારી આવે. તમારો છોકરો વડો થઈ જાય તો ઇન્ટર્નશીપ ના એ બધું આપે, સ્કોલરશીપ ને બધું આપે. કે તમે આવજો ફ્રેશ કહી દે તું તમે આવજો કે ફ્રેશ રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 જેવું થયું છે. આગળ વાળીએ કોઈ ગયા થોડી વાળી નાની શાહ કરી નથી નટલી વાત થઈ. હવે વેચાતું દૂધ લઈ એટલે શાહ ઘેર બનાવી. ટિફિન ભરી જઈ ઉઠાડી ઘરનું કામ કરી સુઈ બાપુ અમે છે ને અમારું કામ રાતમાં જે મોટું રાખવા નહોતું ને એ કરીએ એવા વાટાણે માન બાપુ ઘેર ને વાડી ને બધું સંભાળીએ. બાપુ અટાણે અમે છે ને ઓલી મોટર ચાલુ કરીએ એવા જાણવા હમણાં પાવાનું ચાલે મોટર ચાલુ હોય. લાઈટ આવી ગઈ એ જ હાલે અમારે સામ વીજ હોય આવી ગઈ. સવારે છે ને 5:30 વાગે ચાલુ કરીએ. ઘડીક વાર રહી એક ખામણું ભરાણું વહી ગઈ હતી. પાછી વાળી આગળ આવી છે. બગીચાને હવે તડકો પડે એટલે પાણીની જરૂર પડે. બગીચામાં થોડુંક ઓછું કરી નાખ્યું. અમે આ ચોરા છે ને ધીરે ધીરે હવે કાઢી છે. અગોચર થઈ ગયું છે ઘણું એટલે હવે ધીરે ધીરે કાઢી નાખવા હે. બીજું વળી કંઈક નવું બકાલું વાવ્યું. સવારે 5:30 વાગે ચાલુ કરવા ગયા હતા ચડવા વાટું જતા ચોરા ચીકુડી માથે આવેલા. આંબા આ નથી કોયરો એ બે બહુ મસ્ત થઈ ગયા હતા. આ થઈ ગયા નમી વડો ને. હા વડો આંબો અમારે આવ્યો હો ભાઈ. હાલો દેખાય વટણ આવ્યું બોલો. તો કંઈ 12 નથી સિઝનમાં જ આવે પણ અવાર આવ્યો એ. હવે એ છે ને બાપુ પાય છે ઝાડવા લાઈટ રહે તો ઝાડવા પાડવા પાય અને પછી જાહે વારી વાળીએ દીને પછી એ આખી મોટરું. પછી દીદી તો બહુ કંઈ ખાસ લાઇટ રહેતી નથી. અને હા લાઇટનું તમારે કોમેન્ટ આવતા હોય કે ભાઈ આગળ કે કંઈક કરો ભાઈ. આજુબાજુનું ગામડાના બધા ખેડૂત ભેરા થઈને ગયા હતા પણ હવે અમારે લાઇટ આવે છે છેટ વડોદરા ડિવિઝન છે બરાબર. અને ત્યાંથી 4 લાઇનનું થાય. એક અમારા ગામની, એક વડાહોટાની, બેરાજાની અને જ્યોતિ. 4 થયું. 4 છે એમાંથી ગમે એ ક્રોસિંગ થતું હોય એટલે એક લાઇનમાં ગમે એ ફોલ્ડ થાય ને એટલે 4 બંધ કરવી પડે કારણ કે ક્રોસિંગ થાય. અને 966 કેવી છે ને એ બેરાજે પડે છે. એ ચાલુ થઈ જાય ને પછી ધાંધિયા ઓછા રહે. જોકે લાઇટોના બધે ધાંધિયા આમનમ જ છે. કોમેન્ટ આવતા હોય કે ભાઈ અમારે આમનમ જ છે એટલે લગભગ ધાંધિયા બધાને આમનમ જ છે. નવું બધું કામકાજ ચાલુ થાય ને ત્યાં ટૂંકમાં હવાદ આવે પાવાનો અને ટૂંકમાં હરખી રહીએ. મેં આ કહ્યું ને બેરાજે એ ચાલુ થઈ જાય ને પછી થોડીક લાઇટમાં રાહત રહે. બાકી અટાણા રાત ને દી બધું હરખું. એમાં દીની તો આવતી જ નથી. રાતે વાળી મારી કુટી થોડી ઘણી આવે. અમારે અહીંયા ફરી આમ છે ને આ ગોટલીનો આંબો છે જ્યાં બે નારિયેરી વેચે જબરો છે. 3-4 વર્ષ અહીંયા આવે છે વરસનો પણ અટાણા કોઈ દી નથી આવ્યો. અટાણા આવ્યો જા રહ્યો એક મોર છે જે રહ્યો જો અટાણા આવ્યો ને અટાણા કોઈ દી નથી આવ્યો. તો થડ એમ તો મજબૂત છે જાડું એકદમ. 4-5 વર્ષ થઈ ગયા હે. વરસનો સિઝનનો આવે ગોટલીનો આંબો હોય પણ હવે વહેલો આવ્યો. આ વડો આંબો છે ને કોઈ દી અટાણે આવ્યો નથી. ઉમાં આવે સિઝનમાં આવે પણ અટાણે કોઈ દિવસ આવ્યો. અવાર આવ્યો કઈ આંબો એ નવીન છે આવા. અને આપણે પાણી ગયો ઓલું ઝાડવા પાવાનું આવે છે અંબાવાડીમાંથી નર્મદાનું આવે છે એ આમ ટાંકામ પડી જાય. વાડીએ પાણી વારવાનું છે એટલે આપણે પાણી હાલે. અહીંયા અટાણે 2 પાણી સાચવવાના. જો આને સાચવવાનું ના હોય ટાંકામાં ચડાવી દે એટલે ટાંકામાં સ્ટોક થાય.
ટાંકો જો કે ભરતું હોય કંઈક ચોમાસા મેના પાણીનો ભરી લીધો હતો બાકી આ નર્મદાનો આવે એને આગો પડ્યો જાય ભરતું રહીએ. 8:30 વાગ્યા અને આ તો વહેલા થઈ ગયા હતા. મારે હવે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક વાર થોડો ખાવો બહુ કહું ઘડી વાર ને અમે કુકડું ઊંડે કરી લીધું અને લાઈટ આંગળી વાળી આવી ગઈ. બાપુ પપ્પા ફોન કર્યો હતો ને બાપુ કેવું જ્યાં બાપુ જ્યાં વાળી અમે અમે નિંદર કરી અને વળી આંગળી પાછું વળી એની કામમાં જીતવાની થાય. હાલો કેટલા ખબર 4:30 વાગ્યા 4:30 વાગે ઉઠ્યા. આ તો મોડા ઉઠ્યા હું થોડીક વહેલી ઉઠી અને હવે આપણે બકાલા ઉતારવા આવ્યા હોય ને બકાલામાં જો રીંગણા સવારે મલકના ઉતારી લીધા હતા તો એ રીંગણા હમણાં તડકો પડે ને તે અસલ હમણાં થાય છે જોજે પાછા અહીં અસલ થાય છે રૂપારા એટલે ફૂલ જોતા એમાં એકદમ ના રીંગણીમાં. હવે રીંગણા આપણે ખાધા ખૂટીએ નહીં મરચી કોકડે ગઈ છે. મરચીને શું વાંધો આવે ને કંઈ ખબર નથી પડતી. અહીંયા હે એકાદું છોટું નામી છે જો આ કોકડાઈ ગઈ અને બધાથી અસર અટાણે હે ટમેટી. એવા રૂપાના ટમેટા લાવી ગયા એવા ટમેટી હે રૂપારી જ્વારી ટમેટી જ્વારી ટમેટા ફૂલ આવ્યા અટાણે. આંગળી કંઈક હે ને બનાવવાનો વિચાર કરતી હતી. ટમેટા પડ્યા ને ઘણા હાજા ભીંડાઈ મલકના હે એ કંઈક બનાવું તો હું બનાવું ને ભેળ બનાવી તો સવારે ચણા પલાળતા ભૂલી ગઈ ને એમને હોઈ ગયો. હવે અટાણે ચણા પલળીને હારીએ અને ભેળમાં ચણા વિના મજા ના આવે. હવે આરામ કરતી હતી જો ચણા વગરનું કોઈને ખાવી હોય માને નાને પૂછી દઉં તો બનાવી નકર કાળ પૂલે દી. બાકી એ ઝાડવા હે ને કાયમ પાય ને તો એ અટાણે તડકો એવો હોય ને તે ઢીલા પડે અને આમાં બધામાં ફૂલ હોત પણ તોડાઈ જાય કાયમ ભગવાનને ચડાવવા હાટું અને ભગવાનને ચડી તો સારા હે. અહીંયા મોવડમાંથી તોડાઈ જાય જો અહીંયા કંઈક ઓછા તોડે તો અહીંયા વધારે છે. હાલો એ ઉઠી ગયા હે આપણી ચા પાણી પી લીધું. હવે કંઈ નાસ્તો કરવો હોય તો બનાવ્યું કાલી આવી જઈએ અને બાપુ ગયા વાળીએ. લાઇટ લગભગ સવારની છે નહીં અમે સુઈ ગયા હતા પણ હું બપોર ઉઠીને આજ 2-3 વાર ફોન આવ્યા ને બીજા વાલી મિટિંગ હોય ને તે ભાઈના ભાઈબંધુના વાલી આવ્યા હોય ને ભાઈનો ફોન આવ્યો હતો અને ભાઈબંધુ હોય એટલે એને ફોન કરાવ્યો હતો રિસર્ચ પડી ને ત્યાં એટલે મને એને ઘડીક વાર એનો ફોન એને નીંદર ના જાગે પણ મને ફોન આવે પછી પાછી ઘડીકમાં નીંદર ના આવે. એ જવાબે દેવા પડે એટલે કામના કોઈને ફોન હોય તો એ આંગળી છે ને થોડીક વાર મોરી ઉઠા મેં હવે એ ફોન એને સંભાળી અટાણું દીધા એને ફોન આવે ને એટલે હું પરબાર ઉપાડી લેતી હતી કોઈને કામનું હોય તો મને નીંદર પરબારી જાગી જાય. હાલો હવે એને ફોન દઈ દો ને મારે એ ઘેર કામ. પાઉંભાજી બનાવી એમ કહું હે પાઉંભાજી બનાવી તો પાઉં મગવી લઈ મારા ભાઈ હાથ એટલે એ આવવાના હે મુનોની ત્યાં અનકન કરતા હતા પણ અભયનું કહેતા હતા આવીએ એમ. હા ઓલો એટલે અમારા અભયભાઈ. હા અને જો કાલના પોટા ખવાય છે ને હાલે. ઘણા દી થઈ ગયા. હા ચોરા નથી નાખવા. હાલો લઈ આવું તો હું લઈ આવીને ખોલી લઈ ઓલી આમ કરીને ઊભી છે. હાલો સુરભીન પાવન હે બે ને બપોરે પાઈ હતી સુરભીન ડોલ મૂકી દે ને હું છોડીને કુંડી લઈ લેતા તો પી લે ને સુરભી ડોલમાં પી લે પછી ખીલા બદલાવી નાખ તું લહણ ને ફોડ લે તો હું જાઉં ના હું જાઉં હું તમે લહણ ફોડ લો. હાલો હજી તમે ઓલા આવતા હોય તો મગવી તો તીકેન પાકું થાય ને નકર ભાજી પાઉં વગર શું કરે ભાજી. ના ના બનાવી લે તો એમ કે અમે એમ નહીં ત્યાં ખાતા આવ્યું તમને એમ કઈ ના એમ નહીં તો એમ નહીં એમ કે અમે ખાતા આવ્યું અમારે હાટું લેતા આવો એમ કેવું. અમારે આગળ છે ને મહેમાન આવવાના છે. આગળ વાત કરી મને અભય ને અને કાકાનો છોકરો જે ફ્રાન્સ છે ને એ હમણાં આવ્યો છે 5-6 દિવસ હવે પાછો જવાનો છે ને એ કે મળતો જાવ આમ જાહે મેવા હે પછી પાછો રિટર્ન આવે તો વ્યારે અહીંયા કરીએ. આગળ વાત કરી પણ હતા પાઉંભાજી યાર લેતા આવે પણ આપણે અહીંયા ઘેર બનાવવાની છે
એટલે હવે પાઉં ને એ બધું લેવા જાઉં હો. જય શ્રી કૃષ્ણ. હું તો હવાની વ્લોગ બનાવું. માં બે લીંબુ થઈ રહ્યા. બે લીંબુ નથી એ ત્રણ જ હતા. આવા લીંબુ બીજા નથી કે બીજું એક લઈ આવું ચાલો. પૂછીએ તો હે કે લીંબુ અને અટાણે છે ને આપણે આવે છે મહેમાન અને મહેમાનીમાં હે આપણે પાઉંભાજી પાઉંભાજી અને કોણ આવે માં કહી દઉં કહી દીધું તો સારું તો આપણે મહેમાનીમાં હે પાઉંભાજી અને હું લીંબુનું પૂછતી આવું એટલે ઘડી વાર ખમો. પાઉંભાજી બની ગઈ ને આ છે ને કંઈક અલગ જ રરક થઈ. માણસ એમ કહેતા હોય ખાગોને જમાય આવે કંઈ અને બેનને ભાગ આવે તો એ જે અરખ હોય ને એ બીજો જ હોય. મહેમાન આપણે હજી આવ્યા નથી, મેવા હે ગયા હે ત્યાંથી રિટર્ન આવીએ. ભાઈ આવે ને એનો અરખ જ કંઈક બીજો હોય. લગ્ન રહી જાય ભલે ને આપણે ખબર જ છે કે મોડું આવવાનું છે તો એ કઈ આવીએ મેવા હેઠી થઈને આવવાનું છે. એટલે આંગળી આ બને બાપુ હતું બુંદી વાળી વગરની અલગ કાઢી પછી આમાં ડુંગળી વગર એટલે આ પાછી અલગ વગર. હવે આપણે આમાં પામ ખેંચવાના. પાણી થઈ જાય પ્યુરિફાઈ થઈને આવે એ આગે એ લેવાની ઈચ્છા છે. એ જે ઓફર નાખી છે હવે એ થોડાક ઓછા કરીને દે તો લેવું પડશે. એ જે ઘણા છે સરકારના કાયદા કેવાય એમ હા શાંતિ આપણા જેવા નહીં. ત્યાં તમારે કંઈ કરવું જ ના પડે. તમારા છોકરા તૈયાર થાય છે ટેક્સ વધારે કપાય પણ એની સામે તમને દીએ ઘણું ટેક્સ કપાય પ્રમાણે સગવડ વધારે આપે. બધાએ વધારે દીએ. તમારે સમજી લો કે તમારા છોકરાને 18 વર્ષ સુધી થાય તો સ્કૂલ હારી આવે કંઈ રૂપિયો કે નહીં ભરવાનો મફત બધું છોકરાનો ખર્ચા એ લોકો ઉપાડે. પછી તમારો છોકરો વડો થઈ જાય ત્યાંથી ઇન્ટર્નશીપના એ બધાને આપે સ્કોલરશીપને એ બધું આપે. તમારે કેવું કે જે લોનું ને આ બધી હોમ લોન હોય ને 2% બહુ મોખાણવાળું લાગે વર્ષે 2% મસ્ત. મારે પેલા એક ઝીણકું લેવું હતું પેરિસમાં લઉં તો એ હાવ ઝીણકો આવે આટલા જ ભાવમાં. પણ બહાર આમ ક્યાંક લઉં ને દરિયાની બાજુમાં 15 મિનિટ હાલીને દરિયો અહીંયા લઉં તો સારું. આપણે આ બધાને ખુલ્લામાં રહ્યા હોય ત્યાં રહીએ તો મજા આવે ને. ગમે એ બનાવ્યો પણ આમ જરાક લઈ લ્યો. નામ લીધું એટલે હવે હાફ ન ઉઠે હે ને પલક નો મામા તો કે ચા નું નામ લીધું ને પછી ચા પીધા વગર ન જાય. કે ચાકા દૂધ કર્યું એટલે મેં કરતી માં તો આ દીધું કે ચાકે દૂધ કંઈક પાવ પીતો જ નથી પાછું ઉલટ થાય પીતો ના હોય એટલે ઈ જ થાય. ચાકું છે જો બહો ને માથે બી બતા એક્શન થી જે રહું ચાખી લે બટ 1000 સુધી બિઝનેસ ક્લાસ ને આ લઈને બધું ગમતી આ લોકોને ત્યાં પોસાય ને વધારે લઈ જાય કરતા આવીને પેટ્રોલનો જેટલો ખર્ચો આવી જાય કેટલા કિલોમીટર પલક પીજા પલક નું દે દે
ના હા પલકને નથી દેવા હું પલક જ છે કે તમે આવજો ફ્રેશ કહી દે તું એ બાજુ આવ્યો હા એકવાર ઘર લેવાઈ ગયો એટલે ન્યા તમારે આવવાનું તમે આવજો એમ કે ફ્રેશ મને જ લઈ જવાય હવે ઘેર આવજો હવે હું બીજી વાર નહીં હાલો મામા હાલો પલક બેન આઈને ભૂલવાનું નહીં વાનું તારે જે થાય ને એ તારે તે કરે રાખવાનું હાલો બેન અને શાદી અહીંયા થાય તો અહીંયા કઈ આપણે ગોતવાની જરૂર નથી હો આગળ કામ કરી લે ને કે ખબર હારું હાલ બેન આવજો ભાઈ હાલો મહેમાન વૈયા ગયા પલકબેન મમ્માની કાલે જવાનું હોય ને ફ્રાન્સ નીકળવાનું કાલની ફ્લાઇટ છે અમને બધાને આમંત્રણ દેતો ગયો ફ્રાન્સ આવજો તમે જાઓ ને હે જોઈએ હવે હા તો અહીંયા હુકમ થઈ જાય અહીંયા જવાનું થાય હે હાલો અમારે હવે આજ છે ને કે પાણી વારવા જવું છે નહીં જોકે જવાનું છે પણ લાઇટ આવશે નહીં આખો ફીડર બંધ છે આખી નાઇટ આપણે મેન લાઈન આવે ને એમાં ક્યાંક તાર પડી ગયો ખેતરોમાં એટલે આખું ફીડર બંધ છે એટલે જવાનું છે ને 8 થી 10 કલાક બંધ રહે લાઇટ એ મેસેજ આવી ગયો બધાને એટલે આજ પાણી વારવા જવાનું છે નહીં સવારમાં વહેલી લાઇટ આવે તો સવારે જાઓ તો બેન હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરે મળી કાલે નવા વિડીયોમાં ત્યાં આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ